પાટણની હારીજ નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે। હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ આવ્યા વિવાદમાં। ચક્ષુ મહેતાએ પોતાને હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ગણાવ્યા। જોકે તેમના પત્ની કિંજલ મહેતા હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખ છે। પત્નીના સ્થાને પોતાને નગરપાલિકાના ઉપપ્રમુખ દર્શાવ્યા। પોતે ઉપપ્રમુખ હોવાની સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ। જન્મદિવસની શુભેચ્છા પોસ્ટમાં પોતાનો હોદ્દો નગરપાલિકાના ઉપપ્રમુખનો દર્શાવ્યો। પાટણ જિલ્લા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરનો હતો જન્મદિવસ। ચક્ષુ મહેતાએ જન્મદિવસની શુભકામનાઓ કરતા પોસ્ટરમાં ગણાવ્યા પોતાને પાલિકા ઉપપ્રમુખ। હારીજ સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ વાયરલ થયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે। અગાઉ પણ પત્ની અને પાલિકા ઉપપ્રમુખ કિંજલ મહેતાની ચેમ્બરમાં બેસતા હતા ત્યારે પણ વિવાદ થયો હતો। પાટણથી સમાચાર। આંજણા ચૌધરી સમાજની મળી સભા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન। અજમલ ચૌધરી કેસને લઈને આપ્યું નિવેદન। રેલીમાં સમાજના લોકો નહીં જોડાય, સમાજના 10 આગેવાનોની કમિટી બનાવાય। વઢિયાર, જતોડા, પરગણાના સમાજને લીધો નિર્ણય। અમુક લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી ગેરમાર્ગે દોરે છે। સમાજના લોકો કહેશે તે પ્રમાણે ન્યાય આપવામાં આવશે। આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોને વાત કરી આપી। અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે। અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે। ખોટું બળદેવનાથ બાપુએ ના કરવાનું કૃત્ય કર્યું છે અમારી સમાજના વડીલ ઉપર, કોને ભાગડી પર, તો આનો અમને ન્યાય મળવો પડે। મુખ્ય આરોપીને સજા પડવી જ પડે। જે થોડા ઘણા તત્વો જે એવા છે કે જેમને લીધે આ ગુમરાહ કરી આખા સમાજને અને રેલી કાઢવાનું આયોજન કરેલું, જેનો અમે આખા સમાજે આજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે।